અમિતનગર સર્કલ પાસે રાત્રિ દરમિયાન સગીર કાર ચાલકે 3 થી 4 વાહનોને અડફેટે લીધા અને જેમાં 5 થી 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. એક સગીર વયનો દીકરો કે જે ગાડી લઈને નીકળી ગયો, તેજ રફતાર ગાડી હંકારી અને આ અકસ્માત સર્જ્યો. સદનસીબે અકસ્માતમાં કોઈનું મૃત્યુ નથી થયું, નહીં તો રક્ષિત કાંડ જેવી ઘટના થઈ હોત. હજુ તો 1 વર્ષ થયું છે. કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પાસે આમ્રપાલી અપાર્ટમેન્ટ પાસે સર્જાયેલો એ રક્ષિત કાંડ એટલે કે અકસ્માત કે જેમાં લોકો મૃત્યુ પામ્યા. એ અકસ્માતને હજુ 1 વર્ષ પૂર્ણ થયું છે અને તેવામાં અમિતનગર સર્કલ પાસે આ બીજો મોટો કાંડ થતાં રહી ગયો છે, જેમાં માતા પિતાની લાપરવાહી પણ સામે આવી છે. પિતા મુંબઈ ખાતે છે અને માતા ઘરે હતા અને આ દરમિયાન દીકરો આઈસ્ક્રીમ લેવા માટે ઘરેથી ચાવી લઈને હોન્ડા સિટી કાર લઈને નીકળી પડ્યો. સગીર વયનો આ દીકરો કે જેણે અકસ્માત સર્જ્યું છે, કાકા પાઉંભાજી પાસે તેણે સૌપ્રથમ એક બાઇક ચાલકને અડફેટે લીધા. બાઇક પર સવાર પતિ પત્ની અને તેમનો 15 મહિનાનો દીકરો જે નીચે ફેંકાયા અને તેઓ ઇજાગ્રસ્ત થયા. ત્યાંથી અટક્યું નહીં. આ સગીર વયનો દીકરો કે જે કાર હંકારી રહ્યો હતો તે બ્રેક ન મારી શક્યો અને આગળ જઈને એક્ટિવા ચાલકને પણ ટક્કર મારી અને એક્ટિવા પર જઈ રહેલા માતા પુત્ર પણ નીચે પટકાયા અને તેઓને પણ ઈજા પહોંચીને ત્યારબાદ આ કાર આગળ જઈને ટેમ્પો સાથે ધડાકાભેર અથડાઈ. 3 થી 4 વાહનોને સગીર વયના કાર ચાલકે અડફેટે લીધા અને અકસ્માત સર્જાયો, જેને લઈને લોકટોળા એકત્રિત થઈ ગયા. આ સગીર વયના ડ્રાઈવરને બહાર પણ કાઢવામાં આવ્યો, જે ગાડી હંકારી રહ્યો હતો અને એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે લોકોએ તેને મેથી પાક પણ ચખાડ્યો. જો કે બાદમાં પોલીસને જાણ કરી દેવામાં આવી હતી. પોલીસને આ સગીર વયના દીકરાને સોંપવામાં આવ્યો છે. ત્યારબાદ તેના પિતાને જાણ કરવામાં આવી અને પછી તેની માતાને જાણ કરવામાં આવી. માતાને ખબર નહોતી કે તેમનો દીકરો આ ગાડી લઈને નીકળી ગયો છે. જવાબદારી તેમની પણ બને છે. એક મોટો અકસ્માત અમિતનગર સર્કલ પાસે ગત રાત્રિએ સર્જાયો હતો, જેમાં 5 થી 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. અકસ્માતની જાણ થતાં જ કારેલીબાગ અને હરણી પોલીસ મથકની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પરિસ્થિતિ કાબૂમાં લઈ તપાસ શરૂ કરી હતી. સગીર વયના કાર ચાલકને કસ્ટડીમાં લઈ પોલીસ મથકે લઈ જઈ વધુ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. પોલીસ જ્યારે આરોપી સગીરને બાઇક પર લઈ જઈ રહી હતી ત્યારે વિફરેલી ભીડે તેને મેથીપાક પણ ચખાડ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. એટલું જ નહીં, ગુસ્સે ભરાયેલી પબ્લિકે કારની તોડફોડ પણ કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આજરોજ અમિતનગર સર્કલ પાસે ગાડી જે છે આપણે તમે અહીંયા જોઈ શકો છો. આ જે ગાડી છે દુમાળ પાસેથી આ છોકરો જાણવા મુજબ એવું મળે છે કે 13 કે 14 વર્ષનો છોકરો હતો અને એના મા બાપની જાણકારી વગર ગાડી લઈને નીકળી ગયો હતો અને આવતા દુમાળથી અહીંયા આગળ સુધીમાં આવતા 2 કે 3 એક્સિડન્ટ કર્યા છે, જેમાં એક લેડીઝ છે, એમાં 3 વર્ષનો નાનો છોકરો છે. ત્યાંથી ઠોકતો કાકાની પાઉંભાજી પાસેથી અને ત્યાંથી અહીંયા આગળ અમિતનગર બ્રિજ નીચે આવીને અહીંયા આગળ એક બોરેલો પિકઅપ ગાડી ઊભી હતી, ત્યાં આગળ આવીને સીધી બોરેલો પિકઅપ ગાડીની અંદર એને ગાડી ઠોકી દીધી છે. અહીંયાથી ગાડીમાં એ એકલો જ હતો એટલે ગાડીની અંદર બીજું કોઈ હતું નહીં. તેથી એ છોકરાને તો પોલીસવાળા આવી ગયા અને પોલીસવાળાને છોકરાને લઈ ગયા છે. હવે એ છોકરો કોણ છે, કઈ રીતનો છે અને ગાડી પણ અહીંયાની પાર્સિંગની નથી, બહારની પાર્સિંગની છે. તે છતાં અહીંયા આગળ અમિતનગર બ્રિજ નીચે આજે આપણી પોલીસ ઊભી રહેશે, ટ્રાફિક શાખાવાળા ઊભા રહેશે. તે છતાં અહીંયા આગળ કોઈ જ રીતની કોઈ સુરક્ષા નથી. અહીંયા આગળ પોલીસવાળા ઊભા રહેવા છતાં પણ જો આવી રીતના બનાવ બની રહેતા હોય, અત્યાર સુધીમાં આટલા બહુ જ બનાવ બન્યા છે બરોડાની અંદર. આજ દિન સુધીની અંદર કોઈ એવું નથી બનાવ બન્યો કે અહીંયા આગળ કાંડ થયો હોય એનો કોઈ જગ્યા પર આવીને ઊભા હોય. આજે ટૂંક સમય પહેલાં રક્ષિત કાંડ થયો હતો. રક્ષિત કાંડ પછી અત્યારે અમિતનગર બ્રિજ નીચે આ કાંડ થયેલો છે, જેમાં 14 કે 15 વર્ષનું છોકરું છે. હવે 14-15 વર્ષના છોકરાને શું એ રીતનું જાણવા મળ્યું છે કે અહીંયા એ છોકરો બી પીધેલો હતો? હા, એ છોકરો જાણવા મુજબ પીધેલો છે એવું જાણવા મળ્યું છે, પણ હવે બધા એવું કહી રહ્યા છે કે છોકરો પીધેલો હતો નહીં. 13-14 વર્ષનો છોકરો હતો એટલે હવે 13-14 વર્ષનો છોકરો પીધેલો હતો નહીં કે એ એક્ઝેક્ટલી જાણવા આપણને મળ્યું નથી. શું નામ છે આપણું? મારું નામ છે યશગીરી ગોસ્વામી.